ડીસા તાલુકાના રસાણા ખાતે કાર્યરત ભારત નર્સિંગ કોલેજ દ્વારા ડીસા સ્પોર્ટ ક્લબ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્પોર્ટ ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના રસાણા ખાતે કાર્યરત ભારત નર્સિંગ કોલેજ દ્વારા 4 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, રમેશભાઈ દેલવાડિયા, રમેશભાઈ પટેલ સહિત अन्य મહેમાનો હાજર રહ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાત નર્સિંગ સ્કૂલ ડીસાની ટીમ વિજેતા બની હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટની સફળતા માટે યજમાન નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ માનસીબેન આચાર્ય સહિત કોલેજ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાભરની કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની ટીમ ઉપવિજેતા બની હતી। વિજેતા ટીમને ટ્રોફી સાથે પુરસ્કારનો ચેક અર્પણ કરાયો હતો। આજે ભારત નર્સિંગ કોલેજ રસાણા તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હતું। એની અંદર ટોટલ 4 દિવસ આ આયોજન હતું। એની અંદર અમે ફર્સ્ટ રાઉન્ડની અંદર પણ અમે જીતી ગયા હતા। એના પછી ક્વાર્ટર ફાઇનલ રમ્યા હતા। એની અંદર પણ અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ જે દીપક હોટલ ડીસાની અંદર આવેલી છે એ અમે વિનર થયા હતા। એની પછી ક્વાર્ટર ફાઇનલ રમાઈ હતી, એની અંદર પણ અમે વિજેતા થયા। અને લાસ્ટ જે ફાઇનલ રમાઈ હતી એની અંદર પણ અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર વિજેતા પામી છે। અને એની અંદર દરેક પ્રેક્ષકોનો બહુ જ અમને મહત્ત્વનો ફાળો મળ્યો। અને ભારત નર્સિંગ કોલેજ રસાણા તરફથી એક નર્સિંગ યુનિયનની અંદર એક સારું એવું કે સ્પોર્ટનું કેટલું મહત્ત્વ છે એ અમને સમજાવ્યું। અને અમને આ એક ટ્રોફી, સર્ટિફિકેટ અને આ મેડલથી ભારત નર્સિંગ કોલેજના દરેક સ્ટાફ મિત્રો અમને સન્માન કર્યું। એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। થેન્ક યુ।